સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ALIMC ભારત સરકારના ઉપક્રમે દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની દ્વારા મંત્રીશ્રીને કેમ્પની સમગ્ર રૂપરેખા, લાભાર્થીઓના રજિસ્ટ્રેશન તથા એસેસમેન્ટની પ્રક્રિયા અને ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પ અંતર્ગત ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને તથા રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના એટલે કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની નવસારી વિઝિટની શક્યતાઓ વચ્ચે એમને આવકાર આપવા માટે, એમનું સ્વાગત આપવા માટે કેન્દ્ર સરકારની તમામ સ્કીમોનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે એના માટે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા કલેક્ટર અને DDO શ્રી દ્વારા અહીં દિવ્યાંગ ભાઈ બહેનોને અને સિનિયર સિટીઝનને એમના જીવનમાં મદદરૂપ થાય, જીવન જીવવામાં સરળતા રહે એ પ્રકારની જે વસ્તુઓ, સાધનો આપવા માટેનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે, તાલુકા વાઇઝ રાખવામાં આવ્યો છે. હમણાં સુધીમાં લગભગ બંને મળીને 5,000, એમાં 1,000થી 1,100 જેટલા દિવ્યાંગો છે. બાકીના સિનિયર સિટીઝન એની નોંધણી થઈ છે. દિવ્યાંગ ભાઈ બહેનોને અગર એની પાસે સર્ટિફિકેટ ના હોય તો એની પણ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. નવસારી એક એવું શહેર છે કે જ્યાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પહેલો એક કાર્યક્રમ દિવ્યાંગો માટેનો થયો હતો. એમાં 17,000 દિવ્યાંગોને સાધનો આપવામાં આવ્યા હતા અને 1 લાખ જેટલા લોકો અહીં ભેગા થયા હતા. જ્યારે ફરીથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નવસારી આવી રહ્યા છે ત્યારે દરેક પ્રકારના વિકાસના કામો, દરેક પ્રકારની યોજનાઓનો લાભ એ સર્વેને મળે આવા વિવિધ પ્રકારની યોજના દ્વારા લોકોને સહાય કરવી અને એમાં નવસારી આખા દેશમાં પહેલો જિલ્લો હોય એ પ્રકારનું કામ અહીં થઈ રહ્યું છે.